ખાનગીકરણ મુદ્દે પુષ્પા વાઘેલાનો સભામાં વિરોધ. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 1ના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ શમશાનના ખાનગીકરણ મુદ્દે રોષ ઠાલવી વિરોધ નોંધાવ્યો હતો. તેમણે ખાનગીકરણના મુદ્દાને ભ્રષ્ટાચાર ગણાવી ખાનગી સંસ્થાને ફાયદો કરાવનારો ગણાવ્યો હતો. જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે પોતાની માન્યતાઓને જ આપવામાં આવ્યો છે, જેથી આ મુદ્દે ભ્રષ્ટાચાર થવાનો છે. અમારા કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ કાઉન્સિલરે આ બાબતનો વિરોધ કર્યો છે. ત્યારે આજની સભામાં ભારતીય જનતા પાર્ટીના પણ કાઉન્સિલરો આ મુદ્દે નારાજગી દર્શાવી રહ્યા છે. મેં જોયું છે કે રેન બસેરા એના ઇજારા આ લોકો પાસે હતા. ઘરે ઘરે દવા નાખવાનું જે આ બંધ કરાવી દીધું કોર્પોરેશને, એના ઇજારા માધુરી એજ્યુકેશન પાસે બી હતા. અને આ જય અંબે સેનેટરી માર્ટ છે એને તો હાલમાં બી જે ટ્રીબિકનો ઇજારા છે, લાકડા કાપવાના ઇજારા છે, અને રેન બસેરાના બી ઇજારા લીધેલા છે. એટલે સીધો ફાયદો પહોંચી રહ્યો. તમે જુઓ, આ બધું આરોગ્યમાં જ એમના ઇજારા હતા અને આ આરોગ્યમાંથી જ એમને પાછું કામ આપવામાં આવ્યું છે. અને એવી રીતે શું જરૂર પડી? મને સ્મશાનો બાબતે એવું વિચાર આવે કે તમને એવી રીતે શું જરૂર પડી કે પૂર્વ મેયરે બચાવમાં આવવું પડ્યું? ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ કાર્યકરો છે ને, એમણે દરેક સોશિયલ મીડિયામાં એક નોંધ કરી છે કે આ કામ સારામાં સારું છે અને બધા સ્મશાનોમાં જે ગેરરીતિ ચાલતી હતી એ બંધ થશે. એટલે એમણે આને અનુસંધાનમાં એની ફેવરમાં એમણે આખી નિબંધ લખીને મૂક્યા છે. તો તમે મને એવું કહો કે અમારા ત્યાંનું સ્મશાન તો પૂર્વ મેયર ચલાવતા હતા, એમનું ટ્રસ્ટ હતું, તો શું એ લોકો ત્યાં સારું કામ નહોતા કરતા? એનકેન પ્રકારે આ જે 3-4 એજન્સી છે એ એમની માનીતી છે, એમના દેખરેખ હેઠળ છે અને ગોળ ફરીને એમનું પોતાનું જ છે બધું. એટલે આ કામ આપ્યું છે. મને આજે ભ્રષ્ટાચારનો શબ્દ મેયર ના પાડે, પૂર્વ મેયરે ના પાડી, તમે એવું ના બોલતા, મેં બોલી જ નથી. પણ જ્યારે બિલ મૂકશે ત્યાં તમે અને અમે બધાને વડોદરા શહેરના લોકો નક્કી કરશે કે આને સેવા કહેવાય કે આને ભ્રષ્ટાચાર કહેવાય. આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોએ જોયું છે કે આ સત્તાધીશોએ સ્મશાનને પણ નથી છોડ્યું કમાવામાં, બરાબર? અને એનો તમને ઉત્તમ દાખલો આજે આપણે તમામે જોયું કે આ સ્મશાનનું કામ 31 સ્મશાન વડોદરા શહેરના, આ 31 સ્મશાનને આ લોકોએ કોન્ટ્રાક્ટ સિસ્ટમથી ચલાવવાનું કામ ક્યાં કર્યું? તો કે સ્ટેન્ડિંગ કમિટીમાં કર્યું. સમગ્ર સભામાં તો આ લોકો લાયા જ નથી આ કામ. તો સ્ટેન્ડિંગ કમિટીના માનનીય સભાસદ શ્રી પરાક્રમસિંહ બાપુ એમણે આમાં નારાજગી બતાવી. એમણે આને પુનર્વિચાર કરવાની માંગ કરી. એની સાથે સાથે આ વડોદરા શહેરના સૌથી સિનિયર ધારાસભ્ય, જે 7-8 ટર્મના ધારાસભ્ય છે, એમણે કમિશનરશ્રીને પરિપત્ર લખીને આ સ્મશાન બાબતે પુનઃવિચાર કરવાનો ને બંધ રાખવાનું કામ આ કીધું. એમના બીજા અન્ય સાથી કોર્પોરેટરો બી આજે બોલ્યા. પણ એક જીદ છે. આ જીદ કેવી છે? તો આ જીદ તમને ગમતા NGOને કમાઈ આપવાની આ જીદ છે. તમે વિચારો કે એક સ્મશાનમાં દિવસની કેટલી બોડી આવે ને એના 7,500 ગણી લો. અને એ કહે છે કે દાટવાના, તો દાટવાના કેટલા પૈસા એ નક્કી કર્યું નથી. એ કહે છે છાણા ને પૂળા તો તમે ગેસ ચિતામાં કરશો તો એની તો જરૂર નથી. એ કહે છે કે લાકડા કાપવાના મળે 40 રૂપિયા અમે આપવાના છે. હાસ્યાસ્પદ બાબત અને ખૂબ ગંભીર બાબત એ છે કે કોર્પોરેશન 4 ઝોનમાં લાકડા કાપવાનો ઇજારો આપે છે. આ જય અંબે સેનેટરી માર્ટ છે ને એનોય લાકડા કાપવાનો ઇજારો છે. તો તમે લાકડા કાપવાના ઇજારા કોર્પોરેશનમાંથી 4 ઝોનમાં લાકડા કાપવાના એટલે કે આ ઝાડ મોટા થઈ ગયા હોય એને ટ્રીમિંગ કરવાના, તો તમે ટ્રીમિંગ કરવાના ઇજારા આપો છો તો એમાંથી શું તમે સ્મશાનમાં ચાલે એવા લાકડા ના કપાઈ શકીએ આપણે? કે મણ લાકડા કાપવાના 40 રૂપિયા ચૂકવીએ અને એનો હિસાબ કોણ કરશે? આજે બી હું સવારમાં નિજામપુરા સ્મશાને થઈને આવી. જે સિક્યુરિટી પહેલાં હતા એ જ સિક્યુરિટી છે. 2 સ્વીપરો આવીને સફાઈ કરીને જતા રહ્યા. માણસો જે 2-4 છે તે જ છે. એટલે આ એક મસ્ત મોટું કૌભાંડ
પૂર્વ મેયર એવું કહે છે કે આને તમે ભ્રષ્ટાચારના કહેશો, એટલે મેં સામે કીધું છે કે બિલ મૂકશે ને એ લોકો કોર્પોરેશનમાં બિલ મૂકશે ને એટલે પછી આને સેવા કે આને ભ્રષ્ટાચારે તમે નક્કી કરજો. બેન, આમાં માધુરી એજ્યુકેશન પછી આધાર ફાઉન્ડેશન અને જય અંબેડકર